નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। સૌને જન્માષ્ટમી પર્વની શુભકામના। હવે નજર કરીએ વરસાદી તસવીરો પર। ગુજરાતમાં આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે। રાજ્ય માટે આગામી 48 થી 72 કલાક ભારે છે। રાજ્યમાં સાર્વત્રિક અતિ ભારે વરસાદ પડી શકે છે। એક પણ જિલ્લો બાકી નહીં રહે। અનેક ખાનગી હવામાન સંસ્થાની આગાહી છે 30મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં મેઘરાજા જોરોમાં વરસશે। ગુજરાતમાં મેઘરાજાની જોરદાર જમાવટ। 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ વરસ્યો। નવસારીના ખેરગામમાં 14.25 ઇંચ વરસાદ પડ્યો। ડાંગમાં 10.5 ઇંચ વરસાદથી જળબંબાકાર। કપરાડામાં 24 કલાકમાં 10.5 ઇંચ વરસાદ। વઘઈમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। ધરમપુર અને ડેડિયાપાડામાં 9.5 ઇંચ વરસાદ। વલસાડ અને સાગબારામાં 9.9 ઇંચ વરસાદ પડ્યો। ખેડા જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ। કઠલાલ, કપડવંજ, માતર, મહુધા અને મહેમદાબાદમાં પણ વરસાદ વરસ્યો। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। રેલવે ગરનાળું વરસાદી પાણીમાં ગરકાવ। વડોદરામાં ધોધમાર વરસાદ। વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ। આજવા સરોવરની સપાટી 211.80 ફૂટ પહોંચી। અમદાવાદમાં વરસ્યો ધોધમાર વરસાદ। શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી। સોલા, ચાણક્યપુરી સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। ઠેર ઠેર પાણી ભરાતા એએમસીનું તંત્ર થયું દોડતું। અમદાવાદ શહેરમાં ભારે વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા। એસજી હાઈવે, પકવાન ક્રોસ રોડ નજીક પાણી ભરાયા। અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બોપલનું સ્ટર્લિંગ સિટી જળબંબાકાર। ઓડા રોડ અને સેક્ટર એ અને બીમાં ભરાયા પાણી। મકાન અને બંગલાઓમાં પણ પાણી પ્રવેશી ગયા। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ। અમદાવાદના ગુરુકુળ રોડ પર ભરાયા પાણી। ગુરુકુળની દુકાનોમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓને નુકસાન। સોસાયટીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા નદી, નાળા, ચેકડેમ અને જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક। જિલ્લાના મુખ્ય પાનમ ડેમમાં 30,000 ક્યુસેકની આવક સાથે હાલ ડેમમાં 81% પાણીનો જથ્થો। સતત થઈ રહેલી આવકને કારણે પાનમ ડેમ 100% ભરાવાની શક્યતા। ઉપરવાસમાં થઈ રહેલા વરસાદથી હડફ ડેમમાં 25,500 ક્યુસેક પાણીની આવક। સુરતના ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક। ડેમમાં 2,47,000 ક્યુસેક પાણીની આવક થઈ। ઉકાઈ ડેમની સપાટી હાલ 336.42 ફૂટ પર। ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી। નાંદેડ સ્થિત વિયરકમ કોઝવે 9.9 મીટર ઓવરફ્લો। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ડેમની જળ સપાટી 135.26 મીટર પર પહોંચી। ઉપરવાસમાંથી 3,68,000 ક્યુસેક પાણીની આવક થઈ। પાણીની આવક થતા 15 ગેટ 2.85 મીટર ખોલાયા। ભરૂચ, વડોદરા અને નર્મદાના 42 ગામને કરાયા અલર્ટ। કાંઠા વિસ્તારમાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તૈનાત। વલસાડમાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી। ઔરંગા નદી કિનારાના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। કૈલાશ રોડ પુલ અને લીલાપોર પુલ પર ફરી વળ્યા નદીના પાણી। ઔરંગાનું રૌદ્ર સ્વરૂપ કેમેરામાં કેદ। મેઘાએ વિરામ લેતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ। વલસાડના નદીકાંઠાના વિસ્તાર પાણીમાં ગરકાવ। ખેતર, ઝીંગા તળાવ, રહેણાંક વિસ્તારમાં પાણી। પૂરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો આવ્યા સામે। ઔરંગા નદી હાલ પણ બે કાંઠે વહી રહી છે। વલસાડમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદી બે કાંઠે। ઔરંગાના પાણી દાના બજારમાં ઘૂસતા વેપારીઓની વધી ચિંતા। દાના બજાર વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઉપરવાસમાં સતત પાણીની આવકના પગલે ઔરંગા નદી બની ગાંડીતુર। વલસાડ જિલ્લામાં અવિરતપણે વરસાદની હેલી। વલસાડના ધમડાચી વિસ્તારમાં ઘરમાં ઘૂસ્યા પાણી। ધમડાચી ગામના 40 થી 50 ઘર પાણીમાં ગરકાવ। ઘરવખરીનો તમામ સામાન પાણીમાં ગ્રસ્ત। વલસાડના ઔરંગા નદીના પાણી કાશ્મીરા નગરમાં પ્રવેશ્યા। નદીના પાણીનો ધસમસતો પ્રવાહ સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યો। ફાયર વિભાગ અને નગરપાલિકાની ટીમ કામે લાગી। નદીના પાણી કાશ્મીરા નગરમાં પ્રવેશતા લોકો બન્યા ચિંતાતુર। વલસાડની ઔરંગા નદીમાં પૂર। નદી કિનારાના વિસ્તારમાં ભરાયા પાણી। કાશ્મીરા નગરમાં લોકોના ઘર પાણીમાં ગરકાવ થયા। લોકો જીવ બચાવવા સલામત સ્થળે પહોંચ્યા। વલસાડમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ। ઠેર ઠેર નદીના પાણી ફરી વળ્યા। ભારે વરસાદને કારણે ઔરંગા નદી બની ગાંડીતુર। લીલાપુર ગામ બેટમાં ફેરવાયું। કમર સુધીના પાણી ફરી વળતા લોકોની મુશ્કેલી વધી। લીલાપુર ગામમાં આવેલા ઔરંગા રોડ સંપૂર્ણ પાણીમાં ગરકાવ।
અસરગ્રસ્ત લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરાઈ. વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધ્યું. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તાર પાણીમાં. પિંચિંગ વિસ્તારમાં સતત જળસ્તર વધ્યું. લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા. ઘરમાં પૂરના પાણી ફરી વળતા ભારે હાલાકી. વલસાડમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ. તરિયાવાડ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી. લોકોના ઘરમાં પાણી ફરી વળતા ફર્નિચર, ઘરવખરીની સામાન પલળ્યો. સામાનને નુકસાન પહોંચ્યું. ધન ધાન્ય પણ પલળ્યું. વલસાડ જિલ્લાના તમામ નદી નાળામાં ઘોડાપુર. કોઝવે અને રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. વેલવાગડ અને અંબાચ નજીક કમર સુધીના પાણી ભરાયા. કાર ચાલકે જીવના જોખમે ધસમસતા પ્રવાહમાં કાર હંકારી. રસ્તા પર વહેતા પ્રવાહમાંથી કાર બહાર કાઢી. વલસાડમાં ભારે વરસાદને કારણે મુશ્કેલી વધી. દાણાનગર વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી. કેડસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ધંધા વેપાર પર પડી રહી છે અસર. પાણીનું સ્તર વધતા હજુ પણ હાલાકી વધે તેવી શક્યતા. વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ બની દેવદૂત. પૂરગ્રસ્ત વિસ્તારમાં વલસાડ પોલીસની સરાહનીય કામગીરી. બરુડિયાવાડ વિસ્તારમાં પાણીમાં પોલીસ જવાનોએ ફસાયેલા લોકોનું કર્યું રેસ્ક્યુ. વલસાડમાં ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ. અનેક વિસ્તારમાં નદીના પાણી ભરાયા. વલસાડમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત. ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં કર્યું નિરીક્ષણ. લોકોને સલામત સ્થળે જવા સમજાવ્યા. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ. ખેરગામ તાલુકામાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો. ચીખલી ખેરગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી. ગામના અનેક માર્ગો તેમજ કેટલાક ઘરમાં પણ ભરાયા પાણી. ખેરગામ એપીએમસી માર્કેટમાં પણ પાણી ભરાયું. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના પગલે અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીમાં ઘોડાપુર. પાણીની આવકથી નીચાણવાળા કોઝવે પાણીમાં ગરકાવ. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ. ભારે વરસાદથી ટડકેશ્વર મહાદેવનું મંદિર થયું જળમગ્ન. કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ. નદીકાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા અપાઈ સૂચના. રાજકોટમાં અતિ ભારે વરસાદથી રસ્તાઓ પાણી. રાજકોટની માધાપર ચોકડી જાણે બની ગઈ છે નદી. ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રાજકોટમાં ખાબક્યો 3 ઇંચથી વધુ વરસાદ. 3 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. એસ્ટ્રોન ચોક ખાતે નાળામાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહનો પણ ફસાયા. સ્થાનિક યુવકોએ વાહન ચાલકને બચાવ્યો. અનેક વાહન ચાલકો ફસાયા હતા પાણીના પ્રવાહમાં. રાજકોટમાં 3 ઇંચ વરસાદથી ભરાયા પાણી. વગડ ચોકડી અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા. વગડ ચોકડી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પરેશાન. પાણીના પ્રવાહમાં ફસાયા અનેક વાહન ચાલકો. રાજકોટમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ. શહેરનો 150 ફૂટ રિંગ રોડ પાણીમાં ગરકાવ. રિંગ રોડ પર ગોઠણ સમા પાણી ભરાયા. પાણી ભરાતા વાહન વ્યવહારને પહોંચી અસર. રાજકોટમાં ભારે વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાયા. મહિલા કોલેજ પાસે અંડરબ્રિજમાં વરસાદી પાણી. વરસાદથી અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યો. યુવાનો સ્વિમિંગ પુલમાં તરતા નજરે ચડ્યા. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. પોપટપરા નાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ. થોડા વરસાદમાં હજુ પોપટપરા નાળામાં ભરાઈ ગયું પાણી. સ્થાનિકોને હાલાકી. રાજકોટમાં અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ. શહેરમાં લોકોના ઘરમાં પાણી ઘૂસવાનું શરૂ. શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા. પોપટપરા વિસ્તારના લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો આવ્યો વારો. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ. રાજકોટનો રૈયા રોડ પર પાણીમાં ગરકાવ. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. વાહનો બંધ પડી જતા મુશ્કેલીનો કરવો પડ્યો સામનો. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. રૈયા રોડ પર ગોઠણ સમા પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં. લોકમેળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું.
રાજકોટ શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદને લીધે અનેક વિસ્તાર અને રાજમાર્ગો પાણી. સૌરાષ્ટ્રનો લોકપ્રિય લોકમેળો એ પણ પાણીમાં ગરકાવ. લોકમેળામાં ગોઠણરૂપ પાણી ભરાયા હોવાના દ્રશ્યો. દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ધોધમાર વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક. ભેસાસિંહ ધોધ સક્રિય થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. ધોધમાર વરસાદથી ધોધ જીવંત થયો. વહેતી નદીઓ અને ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા. દાહોદ શહેરની દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ. ભારે વરસાદથી નદી નાળા છલકાયા. ધોધમાર વરસાદથી નદીમાં નવા નીરની આવક. સુરક્ષાના ભાગરૂપે નદી તરફનો માર્ગ કરાયો બંધ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ દાહોદ જિલ્લામાં આવેલા 7 પૈકી 4 ડેમ ઓવરફ્લો. જાલોદ તાલુકાના માછણ ડેમ, કાળી 2 ડેમ ઓવરફ્લો થયો. ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની થઈ આવક. તમામ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું. નર્મદાના કરજણ ડેમમાં પાણીની આવક વધી. ભારે વરસાદના પગલે ડેમમાં આવ્યા નવા નીર. કરજણ ડેમમાં 70,000 ક્યુસેક પાણીની આવક. પાણીના વધતા પ્રવાહથી ડેમના 4 ગેટ ખોલાયા. હાલ કરજણ ડેમની જળસપાટી 110.36 મીટર પર પહોંચી. પાણીની વધતી આવકથી કાંઠાના ગામને કરાયા અલર્ટ. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ. રાજપીપળા શહેરમાં ફરી વળ્યા વરસાદી પાણી. સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડમાં પાણી ભરાયા તો રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. પાણીનો ભરાવો થતા વાહનો પાણીમાં થયા બંધ. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમની સપાટી પહોંચી 335.52 ફૂટ પર. તાપી નદી કિનારાના ગામને કરાયા અલર્ટ. તાપી જિલ્લાના કુકરમુંડા ગામે જળબંબાકાર જેવી સ્થિતિ. ગોરાસા અને ગામે અનેક લોકોના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન. ગામ અને ઘરમાં પાણી ઘૂસી જતા ગામ લોકો હેરાન પરેશાન. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોના જીવ ચોંટ્યા તાળવે. તાપી જિલ્લામાં મેઘરાજાએ મચાવ્યો તાંડવ. ભારે વરસાદને પગલે જિલ્લાના ગ્રામીણ ભાગમાં 73 માર્ગ કરાયા બંધ. ભારે વરસાદને કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ. તાપી જિલ્લામાં ભારે વરસાદની ગ્રામીણ વિસ્તારોમાં અસર. લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા 73 માર્ગ બંધ. સોનગઢ તાલુકાના 26, વ્યારા તાલુકાના 16 માર્ગ બંધ. મુખ્ય માર્ગ સાથેનો સીધો સંપર્ક તૂટતા અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા. પંચમહાલના મોરવા હડફ ડેમમાં પાણીની આવક. ઉપરવાસમાંથી 9,000 ક્યુસેક પાણીની આવક. ડેમના 3 ગેટ ખોલી 9,200 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. હડફ નદીમાં પાણી છોડાતા પૂરના દ્રશ્યો સર્જાયા. નદીમાં પાણી છોડાતા 6 ગામને કરાયા અલર્ટ. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ છવાયો. પંચમહાલમાંથી પસાર થતી પાનમ નદી બે કાંઠે. ઉપરવાસ અને જિલ્લામાં વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી થઈ. પાનમ નદીમાં નવા નીરની આવક થતા ડેમનું જળસ્તર વધ્યું. પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી રસ્તાઓ થયા બંધ. મોરવા હડફ તાલુકાના આંતરિક માર્ગો બંધ થયા. હડફ ડેમમાંથી પાણી છોડાતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ડેમનો એક દરવાજો 3 ફૂટ અને 2 દરવાજા 2 ફૂટ ખોલાયા. ડેમમાંથી પાણી છોડાતા 5 ગામને કરાયા છે અલર્ટ. સુરતના કાકરાપર ડેમના ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા. તંત્રની સૂચના છતાં નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા. લોકો દિવાલ કૂદીને ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પ્રવેશ્યા. હાલ સતત જળસ્તરમાં થઈ રહ્યો છે વધારો. જળસ્તરમાં વધારો પરંતુ ડેમના અધિકારીઓ ઘોર નિંદ્રામાં.